ડોક્ટરને લોકો ઈશ્વરનું રૂપ સમજે છે કારણ કે તે જીવ બચાવવાનું કામ કરે છે. પરંતુ હાલ પાટણમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એસઓજી પોલીસે એક એવા બોક્સ ડોક્ટરને ઝડપી પાડ્યો છે જે છેલ્લા 15 વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યો હતો. પાટણ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે રાધનપુરના પટણી દરવાજા નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં હાર્ડવેરના નામે ચાલતી એક હાટડી પર જ્યારે પોલીસ ત્રાટકી ત્યારે સત્ય જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે પૂજા. પાટણ એસઓજી પોલીસના દરોડામાં નકલી ડોક્ટર ઝડપાયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ શખ્સનું નામ હક્કા ઇલિયાસ મોહમ્મદ હનીફ છે. આ 7 ચોપડી પાસ ડોક્ટર બનીને લોકોને એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન્સ આપતો હતો. આ બોક્સ ડોક્ટર કોઈ પણ પ્રકારની ડિગ્રી કે માન્ય લાયસન્સ વગર છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં તેનું ક્લિનિક ચલાવી રહ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન આ બોક્સ ડોક્ટરની હાંટડીમાંથી જે ચીજ વસ્તુઓ મળી આવી છે તે ભલભલાને ચોંકાવી દે તેવી છે. આ નકલી ક્લિનિકમાંથી માત્ર દવાઓ જ નહીં પરંતુ એક એક્સરે નું મશીન પણ મળી આવ્યું છે. વિચાર કરો, 7 પાસ વ્યક્તિ એક્સરેના રિપોર્ટના આધારે લોકોની સારવાર કરતો હતો. પોલીસે ક્લિનિકમાંથી 3 બેડ, એક્સરે મશીન અને એલોપેથિક દવાઓના મોટા જથ્થાને સીઝ કર્યો છે. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹5,51,136 આંકવામાં આવી છે. સમગ્ર ઘટના વિશે પોલીસે શું માહિતી આપી છે તે સાંભળીએ. રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રિસ્પેક્ટેડ એસપી સર વીકે નાઈ સાહેબના સૂચન અનુસાર જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા નકલી બોગસ ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું. જેને ધ્યાનમાં લઈને એસઓજી પાટણની ટીમે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેક કરતા એમની બાતમીના આધારે પટણી દરવાજા નજીક એક બોગસ ડોક્ટર હક્કા ઇલિયાસ મોહમ્મદ એક ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહી છે એવી જાણ થતાં ચેક કરતા એ જગ્યા ઉપરથી એક નકલી દવાખાનું ચાલતું હોય ફરીથી સાહેબ, રાધનપુર પોલીસ વિસ્તારમાંથી નકલી એમબીબીએસ મુન્નાભાઈ ઝડપાયો છે. શું છે સમગ્ર બાબત? રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વીકે નાઈ સાહેબના હોય પાટણ જિલ્લામાં જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા નકલી ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવી. જેને ધ્યાનમાં લઈને પાટણ એસઓજીની ટીમે તારીખ 5 માર્ચ 2026ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એમને એક હકીકત મળે કે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડૉક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સરે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજા નગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ હક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે. કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ ₹5,51,136 મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે. અને આ જે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ કાર્યવાહી કરવામાં આવી. સાહેબ, આ જે આરોપી છે તેનો કેટલો અભ્યાસ હતો અને કેટલા સમયથી દવાખાનું ચલાવી રહ્યો હતો? ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને જાણવા મળેલું છે કે જે આ આરોપી છે હક્કા ઇલિયાસ મોહમ્મદ, જે તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે ધોરણ 7 સુધી અભ્યાસ કરેલું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તે આ દવાખાનું ચલાવી રહ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ પ્રશ્ન થાય છે કે ગંભીર બીમારીઓમાં લોકો જ્યારે લાચાર હોય છે ત્યારે આવા લેભાગુ તત્વો તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમના જીવનને જોખમમાં મૂકે છે. પાટણ એસઓજી પોલીસ હાલ આ બોક્સ ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સવાલ એ છે કે 15 વર્ષ સુધી તંત્રની નજર કેમ ના પડી? આ સિવાય લોકો માટે આ લાલ બત્તી સમાન છે. ડોક્ટરો પાસે સારવાર લેતા પહેલા તેની ડિગ્રી અને ક્લિનિકની માન્યતા તપાસવી ખૂબ જ જરૂરી છે. તમારી એક નાની ભૂલ તમારા જીવ પર ભારી પડી શકે છે અને બાદમાં આપણા પાસે કાંઈ વધી ન શકે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ તમારું આ મામલે શું માનવું છે? તમારા મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.